સુરતમાં ધૂળેટીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। નાના બાળકોથી લઈ વૃદ્ધો દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા। સુરતીઓના ખાણીપીણીના શોખની કોઈ સીમા નથી। ધૂળેટીના રંગોમાં તરબોળ થતા સુરતીઓ ઠંડાઈ, ખમણ, ઢોકળા અને સુરતી લોચાની મજા માણતા નજરે પડ્યા હતા। રંગોથી રમ્યા પછી મીઠાઈઓ અને ઠંડાઈ પીવાથી તહેવારની મજા બમણી થઈ જાય છે। રંગો અને આનંદના પર્વ ધૂળેટીની શહેરભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરત એકમાત્ર એવું શહેર છે કે જ્યાં માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી વસવાટ કરવા આવેલા લોકો પણ એક જ ધબકાર સાથે તહેવારો મનાવે છે। આ વર્ષે પણ વિવિધ સમુદાયોના લોકો એક સાથે મળીને પોતાની પરંપરાઓ અને સંસ્કૃતિઓના સમન્વય સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી। સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધૂળેટીના રંગો રંગાયા હતા। બાળકો, યુવાનો, મહિલાઓ, વડીલો સૌએ ઉત્સાહપૂર્વક રંગો રેલાવ્યા હતા। શેરીઓ, પાર્ક અને સોસાયટીઓમાં વિવિધ સમૂહોએ એકબીજાને રંગી નાખી ખુશીના પલ વહેંચ્યા હતા। સુરત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓનો સંગમ છે અને ધૂળેટીની ઉજવણી એનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ગઈ છે। ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોના વિવિધ રિવાજો આ તહેવારોમાં જોવા મળ્યા હતા। ક્યાંક ફાગ ગીતો ગવાયા તો ક્યાંક કુદરતી રંગોથી હોળી રમાઈ હતી। અમારું વૃંદાવન રેસિડેન્સી ઉધનામાં પાંડેસરામાં આવ્યું છે। અમે અહીંયા ખૂબ ધામધૂમથી દર વર્ષે હોળીની ઉજવણી કરતા હોઈએ છીએ। ધૂળેટીની ફૂલ ઉજવણી થાય છે। બધા કલરો સાથે બધી બહેનો નીચે ઉતરીને પાણીની સાથે જેન્ટ્સ બધા એમની સાથે બધા મળીને એક મસ્ત ઉજવણી કરીએ છીએ, જેને લીધે અમારું પૂરું વૃંદાવન રંગબેરંગી થઈ જાય છે। ધૂળેટીના તહેવાર વખતે જે લોકો અસામાજિક તત્વો કરે છે એના કરતાં તમે મસ્ત બધા મળીને સાથે મળીને રંગબેરંગી ઉજવણી કરશો તો તમને આનંદ બી થશે અને સમાજ પ્રત્યે બધાને ભાવના બી સારી ઉત્પન્ન થશે। એને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવી જોઈએ। અને અમે લોકો બધા ધામધૂમથી બહુ ઉજવીએ છીએ, એટલે અહીંયા બધા સમાજના લોકો રહે છે પણ બધા હળી મળીને મનાવીએ છીએ। કઈ રીતની તૈયારી હતી અને આજે કઈ રીતે સેલિબ્રેશન કર્યું? તૈયારી તો અમે ઘણા દિવસથી કરી રાખીએ છીએ બરોબર। દર વર્ષે જેમ કે અમે બધી ફ્રેન્ડ સર્કલ જે છે અમારો મરાઠી ગ્રુપનો, અમે લોકો એકબીજાને પહેલાંથી જ મેસેજ કરીને કહી દઈએ છીએ કે આજે હોળી મનાવવાની છે તો આ ટાઈમે તમે આવી જજો, એટલે બધી લેડીઝો છે ને એ ટાઈમે બધા બધે આવી જાય છે। जिस तरह से मथुरा और गोकुल में होली होती है, इसीलिए हमारी सोसाइटी का नाम भी वृंदावन रेसिडेंसी है। इसमें जिस तरह से भाईचारा, एकता और सबका साथ, सबका विश्वास और सबका साथ के साथ में जिस तरह से धूम से हम हर वर्ष की बात इस तरह से भी होली मना रहे हैं, इसका कारण ये है कि होली ने कल जब होली दहन हुआ था उसमें जो भी हमारे गिलवे सिक्के थे, हमारे से जो भी हमारे में जो कष्ट थे वो होली में अपने साथ लेके गई है। और सोसाइटी जिस तरह से देश के प्रधानमंत्री, यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र भाई मोदी और कैबिनेट मंत्री CR पाटिल साहब जिस तरह सबका साथ, सबका विश्वास जिस तरह भारत प्रगति करा, उसी तरह हमारे होली का जो रंग है हजारों तरह का जो सब घुल मिल के इस तरह से हम होली मनाने के सब रंगों में रंग जाते हैं। न भेदभाव होता है, न किसी तरह का गिलवा शिकवा होता है। इसी तरह मैं और पूरी वृंदावन सोसाइटी की तरफ से समस्त सूरतवासियों को होली की और धूळेटी की शुभकामनाएं देता हूँ। ધૂળેટી માત્ર રંગોનો તહેવાર નથી, તે સૌને જોડતો એક અનોખો પ્રયોગ છે। આ વર્ષે પણ સુરતની ધૂળેટીએ દેશભરમાં એક સંદેશો આપ્યો, સાંસ્કૃતિક વિવિધતા અને એકતા સાથે તહેવારો ઉજવવાના।